સુરત શહેર ખાતે મેડિકલનો અભ્યાસ કરતો અરવલ્લી જિલ્લાના મોડાસાની વિદ્યાર્થી હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાત મામલે મોટો વળાંક આવ્યો છે। મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ તેમના માદરે વતન મોડાસા લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આજરોજ વહેલી સવારે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી કે જેમાં પરિવારજનો, સગા સંબંધીઓ અને સામાજિક અગ્રણી મોટી સંખ્યામાં જોડાયા હતા। માહોલ અત્યંત ગમગીન બન્યો હતો। પરિવારજનોએ મૃતક હર્ષ પંડ્યા પર ઓવર રેગિંગ થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી તંત્ર પાસે માંગ કરી છે કે કાગળ પર રહેલા રેગિંગ વિરોધી કાયદાનો હકીકતમાં કડક અમલ કરાવવામાં આવે કે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો ન પડે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબના રહસ્યમય આપઘાત મામલે હવે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પોલીસ અને કમિટીની તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાનું સત્તાવારી જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક વિદ્યાર્થી કોઈ પણ હોય આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।